પોરબંદરના માધવપુર નજીક પાતાના ભાયાણી સીમ વિસ્તારમાં સિંહ નજરે ચડ્યા છે, જેથી વન વિભાગની ટીમ તપાસ માટે દોડી ગઈ છે। 143 વર્ષ પછી કુદરતી રીતે બરડા ડુંગર તરફ આવેલા કોલંબસ સિંહ માધવપુરની દરિયાઈ પટ્ટી ઉપર થઈને પોરબંદર આવ્યો હતો અને ત્યાંથી બરડા ડુંગરમાં ગયો હતો। એ જ પરંપરા જાળવી રાખીને હજુ વધુ એક સિંહણની જોડી દરિયાઈ પટ્ટી ઉપરથી માધવપુર પાસે પહોંચીને પાતાના ભાયાણી સીમ વિસ્તારના જંગલમાં જોવા મળી હતી। આ સમય સિંહનો માઇગ્રેશન સમય છે। નવેમ્બરથી જાન્યુઆરી સુધીના સમયગાળા દરમિયાન સાવજો એક જગ્યાએથી બીજી જગ્યાએ માઇગ્રેટ કરતા હોય છે। તેથી અગાઉ કોલંબસ સિંહ આ રીતે આવ્યા બાદ હવે તેના જ રસ્તા ઉપર ક્રમશઃ સિંહણ આવી રહ્યા છે અને પાતાના ભાયાણી સીમમાં નજરે ચડતા ખેડૂતો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગની ટીમ ત્યાં તપાસ માટે દોડી ગઈ હતી। આંતરિક વર્તુળો પાસેથી પ્રાપ્ત થતી વિગત પ્રમાણે ગયા વર્ષે પણ આ સિંહ આ વિસ્તારમાં ડોકાયો હતો અને એ જ સિંહ હવે સિંહણને લઈને આ વર્ષે ઘેડ પંથકમાં જોવા મળ્યો છે। ત્યારે જંગલ ખાતું તેના ઉપર પૂરેપૂરી વોચ ગોઠવીને બેઠું છે અને તેના પગના પંજાના નિશાનના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી।